આધુનિક સમાજ તરીકે આપણે એક મોટી ભૂલ એ કરી છે કે આપણે સ્વતંત્રતા વિશે વાત કરીએ છીએ. સ્વતંત્રતા એ માણસનો ખૂબ ગહન, શાનદાર અને સૌથી કિંમતી અનુભવ છે, પણ જ્યારે આપણે એને એક સામાજિક નારો બનાવી દઈએ છીએ, હું સ્વતંત્ર છું, તું અને આપણે સ્વતંત્ર છીએ, ત્યારે એમાંથી બેજવાબદાર વર્તન બહાર આવે છે. જો તમે જવાબદારીથી જીવો તો તમે તમારી અંદર સ્વતંત્ર હશો. સ્વતંત્રતા જવાબદારી વગરની આપમેળે માણસના મનને વધુ ને વધુ વિચિત્ર રીતે વ્યક્ત કરવા તરફ લઈ જશે. જ્યારે તમે કોઈને વિચિત્ર કહો છો ત્યારે એનો મૂળભૂત મતલબ એ છે કે એ એકલો છે. જો એ એકલો એટલા માટે થયો છે કે એને એની એકલતામાં એકદમ ગહન આનંદ આવે છે, તો એ સરસ વાત છે. ફેન્ટાસ્ટિક. અદ્ભુત છે. માણસ જે કરી શકે એમાં એ સૌથી સારી વાત છે. પણ જો એ એકલો એટલા માટે છે કે એનું વર્તન જવાબદારી વગરનું છે, કે પછી લોકોમાં અલગ દેખાવા માટે કંઈક કરવાની કોશિશ કરે છે, તો એ ચોક્કસ રીતે એકલતા અનુભવશે. જ્યારે આખો સમાજ આવું કરવા લાગે ત્યારે એકલતા એક મોટી સમસ્યા બની જાય છે. અને એકલતા એ વધુ જટિલ સમસ્યાઓ માટેની ફળદ્રુપ જમીન છે, જેમાં તે કુદરતી રીતે ફૂટી નીકળશે.